ભાવનગર જિલ્લામાં રહેતા નિવૃત્ત શિક્ષકે ઋષિ કૃષિ મોડેલ તૈયાર કર્યું। ભાવનગર જિલ્લામાં ખેડૂતો અવનવા પ્રયોગો કરી અવનવા પાકોનું વાવેતર કરતા હોય છે અને તેમાંથી સારી આવક મેળવી રહ્યા છે। હાલ ખેડૂતો અલગ અલગ મોડેલ ફાર્મ તૈયાર કરી પ્રાકૃતિક ખેતી કરી તેમાંથી સામાન્ય ખેતીની સરખામણીએ બમણું ઉત્પાદન મેળવી રહ્યા છે। જેમ કે જંગલ મોડેલ, ઋષિ કૃષિ મોડેલ, સુભાષ પાલેકર મોડેલ, પંચસ્તરીય મોડેલ ફાર્મ જેવું અલગ અલગ મોડેલ તૈયાર કરી તેમાં 5 કરતાં વધુ વિવિધ પાકોનું વાવેતર કરી સારું ઉત્પાદન મેળવી રહ્યા છે। મારું નામ ભોપાભાઈ જસમતભાઈ ખસિયા, અભ્યાસ લોકભારતી સણોસરા BRS, ત્યાર પછી M.Ed કરેલું છે અને પછી કૃષિ શિક્ષક તરીકે મેં રતનપુર ભાલમાં કામ કરેલું છે। મારું મૂળ વતન સોંસિયા છે, કામ કર્યું છે રતનપુર ભાલ અને અત્યારે જે ખેતીનું કામ કરીએ છીએ એ શિહોર તાલુકાનું કનાડ ગામ છે, ત્યાં આગળ અત્યારે આપણે ઊભા છીએ। આપણે જે અત્યારે પાછળ જોઈ રહ્યા છીએ એને ઋષિ કૃષિ તરીકે ઓળખીએ છીએ। આ ઋષિ કૃષિની અંદર છે કોઈ પણ ઝાડ છે એ કલમથી કરવામાં આવશે નહીં, બધા જ બીજથી તૈયાર કરવામાં આવશે અને બીજથી તૈયાર થયા પછી દરેક ઝાડને છે એને માતૃ ઝાડ મળી જાય પછી એના ઉપર કલમ કરવામાં આવશે। એટલે એક ઝાડ બી વગરનું નહીં હોય અને એક ઝાડ કલમ કર્યા વગરનું નહીં હોય, એટલે ઉપર ઈચ્છિત એવા ફળો આમાં મેળવવાના છીએ। તો આ ઋષિ કૃષિની અંદર છે એ શાકભાજી એ વર્ગોના ફળો છે એને તોડવામાં આવશે, બાકી જેને ફળ કહીએ છીએ એ ફળને ક્યારેય ઝાડ ઉપરથી હાથે તોડવાના નથી। પરિપક્વ થઈ પોતાની જાતે એ ફળ ખરી પડે એ જ ફળનો ઉપયોગ કરવામાં આવશે। હા, આપણે ધર્મ ગ્રંથો એટલે કે રામાયણ, મહાભારત અને ઉપનિષદો જે આપણા છે એ વાંચી અને એ લોકોને કોઈ દવાખાનાની જરૂર પડી નથી, કોઈ ઓપરેશનની જરૂર પડી નથી અને કોઈ પણ પ્રકારના સાધનો વગર છે એ આપણી કરતાં 10 ગણું સારું જીવન જીવતા હતા। તો એના જ જેવું જીવન આપણે કેમ ન જીવી શકીએ, એનો પંથ એની કેડી કંડારવા માટે આ અમે કરીએ છીએ। હા, તો અત્યારે જે વવાઈ ગયેલા છે એ સૌથી પહેલા અગત્યના આંબા છે, આંબા પછી સરગવા છે, નાળિયેરી છે, સોપારી છે, ખજૂરી છે અને બહારથી જે આપણે થાય કે ન થાય એના અખતરા કરવા માટે વેનીલા નામની વેલ આવે છે, જે વેનીલા આઈસ્ક્રીમ છે એના છોડ આમાં નાખેલા છે, પણ હજી વિકાસ થાય પછી આપણે બીજા ખેડૂતોને બતાવી શકીએ। એ જ રીતે મેકાડેમિયા નામનું એક ફળ છે જે એક જંગલી ઓસ્ટ્રેલિયન બદામ છે અને આપણે જેમ અહીંયા ચણિયા બોર થાય એમ ત્યાં ઓસ્ટ્રેલિયામાં એ મેકાડોડિયા નામનું ફળ એ જંગલી છે અને આપણા વિસ્તારમાં થઈ શકશે। તો એના પણ છોડ નાખેલા છે। તો આ રીતે એ છોડ થાય છે કે નથી થતા એ જોઈને આગળ કામ કરશું। 2 વર્ષ પછી 3 વર્ષ પછી સામાન્ય ખેડૂતોની જે આવક છે એના કરતાં બમણી આવક 100% મળશે અને મળશે જ, કારણ કે કોઈ પણ એમાં ખર્ચ કરવાનો નથી, જે છે એ આવક જ છે। એટલે આવા ભાવનગર જિલ્લાની અંદર 48 જેટલા ખેતરો અમે તૈયાર કરાવ્યા છે, એમાં ઓછામાં ઓછી આવક 2.5 લાખ છે અને વધારે છે એ 7-7.5 લાખ સુધી ખેડૂતો પહોંચેલા છે। શિહોર તાલુકાના કનાડ ગામે કૃષિના નિવૃત્ત શિક્ષક ભોપાભાઈએ ઋષિ કૃષિ મોડેલ તૈયાર કર્યું છે, જેમાં તેઓએ હાલ 10 થી 15 જેટલા વિવિધ પાકોનું વાવેતર કર્યું છે અને આ સાથે જ ટ્રાયલ પૂરતું તેઓએ વેનીલા વેલનું પણ વાવેતર કર્યું છે, જેનો ઉપયોગ વેનીલા આઈસ્ક્રીમના ફ્લેવર માટે કરવામાં આવે છે।